તો આંગણવાડીની તમામ બહેનોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું આંગણવાડી પગાર વધારાને લઈને જે પણ મહત્વના સમાચાર છે એના વિશે, કે હાઈકોર્ટ દ્વારા એક મહત્વની સુનાવણી કરવામાં આવી હતી આંગણવાડી પગાર વધારાને લઈને, પરંતુ એક પરિપત્ર પણ ફરી જાહેર કરવામાં આવેલો છે. અહીંયા એ પરિપત્રમાં શું માહિતી છે એના પહેલા એ પરિપત્રની આખી માહિતી છે મિત્રો આપણે ન્યૂઝપેપર હોય છે એના દ્વારા મિત્રો આવી ગઈ છે. એ ન્યૂઝપેપર પણ હું તમને જણાવીશ. અને મિત્રો 2025માં છે પગાર વધારાને લઈને પરિપત્રો છે. એ પરિપત્ર પણ તમને બતાવીશું મિત્રો. એ પરિપત્ર દર વખતે મેં તમને કીધું એ પ્રમાણે છે. હું તમને આપણી ડ્રાઈવની અંદર છે આપી દઈશ મિત્રો. આપણી ડ્રાઈવ એક વખત ચેકઆઉટ છે કરી લેજો. કેટલો પગાર મળશે ને ક્યારથી મળશે. ઘણા બહેનોને એમ હજુ પણ એમ ડાઉટ છે. આ હાઈકોર્ટ દ્વારા જે પણ ઓફિશિયલી સુનાવણી કરેલી છે એનાથી બહેનોને કઈ લેવા દેવા જ નથી. એને એમ છે કે મંત્રીઓનો પગાર વધે તો અમારો ભાઈ તમારો પગાર છે વધી ગયો છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ સપ્ટેમ્બર માસમાં આપણે જોઈ લઈશું ફાઇનલ તમને પગાર મળે છે કે નથી મળતો. સપ્ટેમ્બર માસમાં તમારે જ્યારે પણ પગાર તમારા ખાતામાં આવતો હોય ત્યારે એક વખત ચેકઆઉટ કરીને અમને આ વિડીયોની અંદર અથવા કોઈ પણ વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો. હા ભાઈ આવે છે, તો અમને પણ ખબર પડી જાય આવે છે કે નથી આવતો. બાકી ઘણી વખત એમ થાય છે ઘણા બહેનોને પગાર નથી પણ મળતો. તો કેટલો પગાર મળશે ને ક્યારથી મળશે? તો ભાઈ પગાર છે એ તમને 1 એપ્રિલ 2025 થી મળે છે. કેટલા 1 એપ્રિલ આપણે 1/4/2025 થી લાગુ થઈ ગયો છે. અને 2025 થી તમે એમ કહેશો ત્યારથી અમને તો પગાર ન મળેલો હતો. તો એ 4/4 તારીખથી આ મિત્રો અત્યારે 9મો માસ ચાલે છે, તો 5 માસનો પગાર છે મિત્રો તમારે એક સાથે એડ કરી દેવામાં આવશે મિત્રો. કેટલો પગાર એડ થશે એના ઉપર પણ મેં વિડીયો બનાવેલો હતો કે ભાઈ અમુકને 75,000 રૂપિયા અને અમુકને 72,000 રૂપિયા સુધી છે મિત્રો પગાર અહીંયા એડ થાય છે. તો આ રીતનો પગાર છે કે ભાઈ તમને મળવાપાત્ર છે મિત્રો. આ ફાઇનલ તમને મળશે એમાં મિત્રો કોઈ શંકાને સ્થાન છે નથી. અહીંયા મિત્રો છે ટોટલ 15,000 અને 14,800 અને 15,300 જેટલો પગાર વધારો મિત્રો જેટલો થયો છે એ બધો પગાર વધારો ફાઇનલીને મળવાનો છે. પરિપત્ર મિત્રો જાહેર થયો છે. એના પહેલા મારે એ વાત કરવી છે કે તમે આપણી જે પણ ડ્રાઈવ છે એની અંદર મિત્રો એક વખત ચેકઆઉટ કરી લેજો. આ પરિપત્ર સાથે મિત્રો, આ તો મિત્રો જૂનો પરિપત્ર છે, પરંતુ જે પણ આ નવો હમણાં મિત્રો લેટેસ્ટ પરિપત્ર આવેલો છે એ મિત્રો પરિપત્ર મેં ત્યાં એડ કરેલો છે મિત્રો. જો ન્યૂઝપેપરની માહિતીની વાત કરીએ એ પહેલા જો તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી મિત્રો એક વખત આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી તમામ બહેનોને છે ફૂલ અપડેટ જે પણ આવે છે એ મિત્રો મળતી રહે. બાકી મિત્રો ઘણા વિડીયો એવા પણ આવે છે કે જ્યાં મિત્રો ખોટી માહિતી આપવામાં આવે છે મિત્રો. એનામાં અમે ઘણી વાત પણ કરેલી છે એની સાથે, પરંતુ છે કે ત્યાંથી કઈ જવાબ નથી મળતો. તો ભાઈ અહીંયા તમને જે પણ ઓફિશિયલ માહિતી છે જણાવો અત્યારે. તો એના પહેલા મિત્રો અહીંયા ફિક્સ પગાર સહિતની માંગણીઓ સાથે છે THO અને આવેદનપત્ર પણ આપવામાં આવે છે, કારણ કે ભાઈ અહીંયા હજુ સુધી મિત્રો પગાર વધારવાનો લાભ નથી મળેલો. માણસા મિત્રો આશા વર્કર બહેનો દ્વારા છે ઓનલાઈન કામગીરીની નો છે બહિષ્કાર પણ કરવામાં આવેલો છે મિત્રો. અહીંયા આશા વર્કર બહેનો અને મિત્રો આંગણવાડી જેટલી પણ બહેનો છે બધા મિત્રો અત્યારે હજુ પણ બહિષ્કાર કરે છે. તો શું ભાઈ અહીંયા એક ડાઉટ ઉદ્ભવે છે કે હજુ સુધી અહીંયા પગાર છે એ વધ્યો નથી એવો મિત્રો અહીંયા છે તમામ બહેનો કહે છે કે ભાઈ અહીંયા પગાર નથી વધેલો. શું ખરેખર પગાર નથી વધ્યો? તમારો પગાર વધ્યો છે કે નહીં? તો અહીંયા માણસા તાલુકાની કામગીરી છે ત્યાં ભાઈ કરતા આશા વર્કર જેટલા પણ છે જેટલા પણ બહેનો છે એ બધા અહીંયા શું કહેવાય કે આંદોલન ઉપર અહીંયા તમે ફોટો પણ મિત્રો અહીંયા જોઈ શકો છો. એ આંદોલન ઉપર ઉતર્યા છે અને એમ કહે છે ભાઈ અમારો પગાર છે એ વધ્યો જ નથી, અહીંયા વધ્યો જ નથી એમ કહે છે. તો હવે શું ખરેખર નથી વધ્યો? તો આ સપ્ટેમ્બર માસની અંદર છે ખબર પડી જશે. બાકી ભાઈ અહીંયા અમને તો ભાઈ અત્યારે એ પ્રમાણે જ માહિતી મળે છે. ભાઈ હાઈકોર્ટ દ્વારા જે પણ ઓફિશિયલી માહિતી આવેલી છે કે ભાઈ પગાર વધારવામાં આવે છે એટલે ભાઈ વધી જ ગયો ભાઈ. તો હાઈકોર્ટ દ્વારા મિત્રો હાઈકોર્ટમાંથી ભાઈ એવી માહિતી તો ન આપે પગાર વધ્યો અને પછી ન વધારે. એટલે હાઈકોર્ટની વાત છે ભાઈ બધાને છે માનવી પડે. એ પ્રમાણે અહીંયા મિત્રો માણસામાં જે પણ આ થાય છે મિત્રો એ લગભગ આ હકીકત છે મિત્રો કે આવી રીતનું થયું છે, પરંતુ મિત્રો એ હકીકત ન પણ કહે, કારણ કે હાઈકોર્ટ દ્વારા ઓફિશિયલી જાહેરાત થઈ છે કે પગાર વધારો. ને એમ પણ ભાઈ 1/4/2025 થી છે તમને પગાર વધારો એટલે તમને 5 મહિનાનો પગાર વધારો એક સાથે મળશે. જો એના ઉપર જે પણ ઓફિશિયલી માહિતી છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એક વખત ડ્રાઈવ ચેકઆઉટ કરી લેજો મિત્રો.